હેલો ફ્રેન્ડ્સ, જો તમારા ઘરે આ રીતનો ટેબલ ફેન હોય અને આ ટેબલ ફેનની જારી કાઢ્યા વગર ઘરેલું ઉપચારથી તેને સાફ કરવો હોય તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. ખૂબ જ ઉપયોગી લાગશે. બજારમાંથી મોંઘા કેમિકલની પણ જરૂર નહીં પડશે. હાથનો ઉપયોગ કર્યા વગર આજે આપણે આ ટેબલ ફેન સાફ કરતા શીખીશું. આજનો વિડીયો યુઝફુલ લાગે તો લાઈક અને શેર કરજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ટેબલ ફેનમાં જારી હોય છે અને જારીના લીધે ઘણી વખત આપણે સાફ કરવામાં મુશ્કેલી પડતી હોય છે અને લાંબા સમય માટે જો તેને સાફ ન કરીએ તો આ રીતનો તે કારાશ જામી જાય છે અને પછી આપણે જારી કાઢીને તેને સાફ કરવો પડે છે. પણ ફ્રેન્ડ્સ, આજે આપણે ઘરે એવું કેમિકલ બનાવશું કે તમારે આ પંખાની જારી પણ કાઢવી નહીં પડશે અને પંખાને હાથ અડાડ્યા વગર એકદમ સરસ સાફ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, ખૂબ જ ઉપયોગી લાગશે. ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આપણે આજે પંખો સાફ કરશું અને આપણે જારી પણ કાઢવાની જરૂર નહીં પડશે. તો તેના માટે સૌપ્રથમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને પાણીને ગરમ કરી લેશું. નવશેકું પાણી આ રીતે ગરમ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તો આ રીતે હાથેથી તમારે ચેક કરી લેવાનું. પાણી નવશેકું ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. 1 ગ્લાસ જેટલું નવશેકું પાણી આપણે એક બાઉલમાં લઈ લેશું. હવે તેમાં આપણે બેકિંગ સોડા એડ કરશું 2 ચમચી. તો બધાના ઘરમાં બેકિંગ સોડા તો હોય જ છે, તો બેકિંગ સોડા 2 ચમચી આપણે હુંફાળા પાણીમાં એડ કરશું. હવે તેમાં આપણે 2 ચમચી વિનેગર લેશું. તો આ રીતના વિનેગર બજારમાં મળે છે અને દરેકના ઘરમાં હોય જ છે, તો વિનેગરની 2 ચમચી એડ કરશું. હવે તમે જોઈ શકો છો, બસ આ રીતે 2 ચમચી વિનેગર એડ કરશું અને હવે 2 ચમચી કોઈ પણ આપણે વાસણ ધોવાનું લિક્વિડ હોય છે તે એડ કરી દેશું. અહીંયા કોઈ પણ મોંઘી વસ્તુનો ઉપયોગ કર્યા વગર હવે આપણું લિક્વિડ રેડી છે, તેને એક ગ્લાસમાં ભરી લેશું અને હવે તેને આપણે એક બોટલમાં ભરી લેશું અને સ્પ્રે રેડી કરીશું. આ રીતે બોટલમાં ભર્યા પછી સ્પ્રેની બોટલને આપણે બંધ કરી દેશું. તો અહીંયા આપણે લિક્વિડને બોટલમાં ભરી લીધું છે, આપણો સ્પ્રે રેડી છે. તો હવે પંખો આપણે સાફ કરીશું. ટેબલ ફેન પંખાને સાફ કરવા માટે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, રેડી કરેલા આ સ્પ્રેને આપણે ફક્ત ને ફક્ત તેના પાંખિયા ઉપર જ સ્પ્રે કરવાનો છે. પાછળ રહેલી મોટરમાં આ સ્પ્રે ન ઉડે તેનું ખાસ ધ્યાન રાખવાનું, જેથી કરીને કોઈ શોર્ટ સર્કિટ પણ ન થાય. પાંખિયામાં ફક્ત સ્પ્રે છાંટશો એટલે કોઈ શોર્ટ સર્કિટ થવાનો ભય નહીં રહેશે. હવે તેને આપણે કોથળીથી ઢાંકી દેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ટેબલ ફેનને ઉપરથી કોથળી પહેરાવી અને નીચે એક રબર બાંધી દેશું અને પછી પંખાને આપણે 5 મિનિટ માટે ચાલુ કરી દેશું. પંખાને 5 મિનિટ આ રીતે ચાલુ કરીને રાખવાથી 5 મિનિટ પછી તમને જ રિઝલ્ટ જોવા મળશે કે પંખામાં જેટલો પણ કચરો ચોટેલો હશે તે કોથળીને ચોંટી જશે. તો 5 મિનિટ આ રીતે પંખો ચાલુ રાખશો અને 5 મિનિટ પછી પંખાને બંધ કરી દેશો અને પછી તમે કોથળીને દૂર કરશો એટલે તમને દેખાશે કે પાંખિયામાં જેટલો પણ ચોટેલો કચરો હતો તે કોથળીમાં ચોંટી જશે. તો આ રીતે તમે સહેલાઈથી પંખાને સાફ કરી શકો છો, જારી કાઢ્યા વગર અને બજારમાંથી મોંઘો કેમિકલ લીધા વગર ઘરે બનાવેલા કેમિકલથી જ આ પંખાને આપણે આ રીતે સાફ કરી શકીએ છીએ. સતત 5 મિનિટ પંખાને ફેરવ્યા પછી તેને આપણે બંધ કરી દેશું. 5 મિનિટ પછી તમારે કોથળીને કાઢી લેવાની. કોથળી કાઢીને પછી તમે જોશો તો તમારી કોથળીમાં ઘણો બધો કચરો છે એ આવી ગયો હશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે જારી કાઢ્યા વગર તમે પંખાને સાફ કરી શકો છો અને જો પાંખિયા કેટલા નીટ એન્ડ ક્લીન થઈ ગયા છે.
તો ફ્રેન્ડ્સ, હવે એક વખત આ રીતે કોટનના કપડાથી તમે લૂછી લ્યો એટલે તમારો પંખો સાફ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, છે ને ખૂબ જ ઉપયોગી ટિપ્સ. આ રીતે જારી કાઢ્યા વગર તમે પંખાને સાફ કરી શકો છો. તો નવા જેવો પંખો આપણો રેડી છે.